8 ચેપ્ટર પૂરા થયા। હવે આપણે જોઈએ 1 થી 8 પાઠનું થોડુંક રિવિઝન ટૂંકમાં। સૌથી પહેલો આપણું પોયમ હતું, કાવ્ય હતું સંવદધ્વમ, જેમાં પ્રાર્થના સ્તુતિ કરવામાં આવી હતી, જેમાં આપણે કુલ 5 મંત્રો ભણ્યા હતા। પહેલા મંત્રમાં વાત કરી હતી કે જેમ પ્રાચીન સમયમાં સારી રીતે સમજનાર દેવતાઓ યજ્ઞનો પોતપોતાનો ભાગ છે એ ગ્રહણ કરતા હતા, તેમ તમે બધા પણ સાથે ચાલો, સાથે બોલો, એટલે કે એક બનવાની ભાવના છે એ રજૂ કરી હતી। બીજા મંત્રમાં વાત કરી હતી સૂર્યનારાયણની કે હે સૂર્યદેવ, હે વિશ્વના દેવ, તમે અમારા દુર્ગુણો છે, જે બુરી આદતો છે એને દૂર કરો અને જે અમારા માટે સારું હોય તેમને પ્રાપ્ત કરાવો। ત્રીજો મંત્ર હતો કે પુત્ર છે એ પિતાના વ્રતનું પાલન કરે, માતા સાથે સમાન વિચાર ધરાવે, પત્ની છે એ પતિ પ્રત્યે મધુર મીઠી વાણીમાં વાત કરે, જેથી કરીને ઘરમાં છે એ શાંતિ બની રહે। ચોથા મંત્રમાં વાત કરી હતી કે બધા સુખી થાઓ, બધા નિરોગી થાઓ, બધા કલ્યાણને જુઓ અને ક્યાંય થોડો પણ દુઃખનો ભાગ રહે નહીં, એમ કવિ છે એવી પ્રાર્થના, એવી રજૂઆત કરે છે કે બધા હળીમળી અને સુખી રહે, બધા નિરોગી રહે, તો ક્યાંય દુઃખ રહે નહીં, જે અત્યારની પરિસ્થિતિમાં આપણે સૌએ આ પ્રાર્થના છે એ કરવાની ખૂબ જરૂર છે। છેલ્લા મંત્રમાં વાત કરી હતી કે યોગ્ય સમયે વરસાદ વરસે, પૃથ્વી છે ધન ધાન્યવાળી બને, દેશ છે એ ક્ષોભરહિત બને અને બધા મનુષ્ય છે એ નિર્ભય બને। તો આવી વાત છે એ પહેલા ચેપ્ટરમાં 5 મંત્રો દ્વારા કરી છે। પાઠ 2 યદ ભવિષ્યો વિનશ્યતિ। એક સરોવરમાં 3 માછલા રહેતા હતા, અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય। તો આપણે જોયું હતું કે ભાઈ પંચતંત્ર અને હિતોપદેશના આધારે આ પ્રાણી કથા લેવામાં આવી છે। બંનેમાં જુદા જુદા પ્રાણી કથાના આ બંને ગ્રંથોમાં અલગ અલગ પ્રકરણ આપવામાં આવ્યા છે। એકના રચયિતા છે વિષ્ણુ શર્મા અને એકના રચયિતા છે પંડિત નારાયણ પંડિત। તો બીજા પાઠમાં છે એ માછલાઓના માધ્યમથી આપણને સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ જે અનાગત વિધાતાની જેમ આવનાર પરિસ્થિતિ પહેલાં જ એનો યોગ્ય ઉકેલ લાવે છે, તો એ સુખેથી વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે। જે પ્રત્યુત્પન્નમતિની જેમ આપત્તિમાં ફસાયા પછી યોગ્ય ઉપચાર કરે છે, એ પણ વૃદ્ધિ વિકાસ પામે છે। પણ જે યદ ભવિષ્યની જેમ ભવિષ્યના આધારે બેસી રહે તો એનો વિનાશ થાય છે। એટલે આપણે બધા પણ અનાગત વિધાતાની જેમ આપત્તિ પહેલાં સમાધાન ગોતીએ, પણ એ આપણાથી શક્ય નથી બન્યું, તો હવે આપણે આપત્તિ આવી ગઈ છે તો હવે એમાંથી નીકળવા માટેનો પ્રયાસ કરીએ। જીવનના દરેક તબક્કામાં આ બાબતનું ધ્યાન રાખીએ। યદ ભવિષ્યની જેમ આપણે ભવિષ્યનો નાશ કરવા માંગતા નથી। ત્રીજો પાઠ હતો સ્વસ્થ વૃત્તમ સમાચાર। આપણી દિનચર્યા રજૂ કરી હતી, પણ એમાં મુખ્ય ધ્યેય છે કે આપણે સૌથી વધારે મજબૂત અને સક્ષમ શું બનાવવાનું છે? આપણું શરીર। શું કામ? તો કે શરીર છે એ ધર્મ કરવા માટેનું સૌથી પહેલું સાધન છે। જો શરીર આપણું છે એ તંદુરસ્ત હોય, સક્ષમ હોય, તો આપણે દરેક સુખ સગવડ છે ને ભોગવી શકીએ છીએ। પાઠમાં વાત કરી છે બાળકને ઉદ્દેશીને કે હે બાળક, પથારીમાંથી ઉઠ અને સ્વાસ્થ્યને લગતું આચરણ કર, જગત વિધાતાને યાદ કર, શુદ્ધ પાણી પી, 100 ડગલા ચાલ, શૌચક્રિયા માટે જા, હાથ સાફ કર, પછી વ્યાયામ કર, શરીર પર તેલની માલિશ કર અને સ્નાન કર, પોતાના વસ્ત્ર છે એ જાતે ધો, ત્યારબાદ પૂર્વ દિશા તરફ મુખ કરી સંધ્યા વિધિ કર, હંમેશા માતા પિતાને વંદન કર અને પછી સવારનો નાસ્તો કર, મિત્રો સાથે પાઠશાળાએ જા, ત્યાં પાઠનું પઠન અને પાઠન કર। આવું કોણ કહે છે? તો કે પુત્રના હિતમાં મગ્ન પિતા છે, જેને પોતાના સંતાનોની ચિંતા છે, એના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા છે, એવા પિતા છે એ પોતાના પુત્ર, પોતાના સંતાનોને એવું કહે છે। દુર્જનો છે એમનો સંસર્ગ, એમની મિત્રતા છોડી દેવાની અને જે સારા વ્યક્તિ છે એમની સાથે મિત્રતા કરવાની, તથા હંમેશા ઈશ્વરનું, અલ્લાહનું નામ યાદ કરવાનું, બરાબર વિચારીને જવાબ દેવાનો, ઉતાવળે ક્યારેય ન બોલવું। જે શત્રુ છે, જે આપણા દુશ્મન છે, તો એના પણ જે સારા
પોઝિટિવ બાબતો છે એ આપણે ગ્રહણ કરવી, અને આપણા ગુરુજનો હોય, વડીલ હોય, એની અંદર જો ખરાબ આદત હોય તો એને પણ આપણે ત્યાગ કરવો. હંમેશા યાદ રાખવાનું કે ઈશ્વર છે, પરમેશ્વર છે, અલ્લાહ, ગોડ એ સનાતન છે, એ શાશ્વત છે. એને હંમેશા યાદ કરતા રહેવાના. જે નથી આવેલું દુઃખ એના વિશે વિચારી અને દુઃખી નહીં થવાનું. શરીર સંબંધી જે કાંઈ સુખ છે એને ભોગવવાનું. આવી વાત છે એ આપણા ત્રીજા પાઠમાં કરી હતી. આપણો ચોથો પાઠ હતો જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. મહાભારત આધારિત પ્રસ્તુત પાઠ છે. ભાસે પોતાના નાટકમાં ફેરફારો કરી અને પ્રસ્તુત પાઠ છે એ રજૂ કર્યો છે. જેમાં આપણે જોયું હતું ઘટોત્કચ છે એ શ્રી કૃષ્ણનો સંદેશ લઈ અને ધૃતરાષ્ટ્રની સભામાં આવે છે. પહેલાં એ પ્રણામ કરે છે, પછી અધવચ્ચે અટકી જાય છે અને પોતાના ગુરુજનો એટલે કે યુધિષ્ઠિર, કૃષ્ણ, અર્જુન વગેરે દ્વારા એના પ્રણામ રજૂ કરે છે અને પછી પોતાના પ્રણામ રજૂ કરે છે. સાથે સાથે એ ધૃતરાષ્ટ્રને કટાક્ષ કરે છે. 100 અનાર્ય પુત્રોના પિતા, એવી રીતે એનું સન્માન તો કરે જ છે, પણ સાથે સાથે કટાક્ષમાં કહે છે 100 અનાર્ય પુત્ર. અનાર્ય એટલે કે ખરાબ, દુષ્ટ વ્યક્તિ. દુર્યોધન જેવા દુષ્ટ વ્યક્તિના એ પિતા છે, એ રીતે એનું એ કટાક્ષ કરે છે. ઘટોત્કચ છે એ ધૃતરાષ્ટ્રને કહે છે કે ભાઈ અભિમન્યુના મૃત્યુથી અર્જુનની દશા કેવી થઈ છે કે ખૂબ રોકકળ કરે છે એ, અને નિર્ણય કર્યો છે કે જે લોકોએ અન્યાયથી અભિમન્યુનો વધ કર્યો છે દરેકને અર્જુન મારી કાઢશે. તો અર્જુનની એક પુત્રના મૃત્યુથી આવી દશા છે. તો હે પિતામહ, વિચારો કે 100 પુત્રના મૃત્યુથી તમારી દશા કેવી થશે. એટલે તમે આ યુદ્ધનો વિચાર છે એ અટકાવી દો, સૈન્યને પાછું વાળી લો. પણ દુર્યોધન અને શકુની છે એ શાંતિનો પ્રસ્તાવ સ્વીકારવા તૈયાર નથી અને યુદ્ધ માટે એ સજ્જ છે. એટલે છેલ્લો સંદેશ ઘટોત્કચ કહે છે કે જે કાંઈ અંતિમ ઈચ્છા હોય, ધર્મ કાર્ય હોય એ પૂરું કરી લ્યો, કેમ કે ઉગતા સૂર્યના કિરણો સાથે પાંડવોના રૂપમાં યમરાજ છે એ તમારી સાથે યુદ્ધ કરવા માટે આવી રહ્યા છે. આ તો આપણો ચોથો પાઠ. પાંચમો પાઠ હતો ગુણવતી કન્યા, જેમાં ગુણવાન યુવતીની વાત કરી છે. તો કે કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક શાહુકારનો પુત્ર રહેતો હતો. 22મા વર્ષમાં પ્રવેશ કરતાં એ વિચારે છે કે પત્ની વગરના અથવા યોગ્ય ગુણ વગરની પત્નીવાળા લોકો છે એમને સુખ નથી હોતું, તો હું કઈ રીતે ગુણવાન યુવતીને પ્રાપ્ત કરું. આવી રીતે વિચારી એક યોજના બનાવે છે. એક પ્રસ્થ ડાંગર લઈ અને કન્યાને શોધવા જુદા જુદા પ્રદેશમાં ફરે છે. જે યુવતી એ ડાંગરમાંથી યોગ્ય ભોજન બનાવી શક્તિકુમારને જમાડે તેની સાથે લગ્ન કરશે એવી શક્તિકુમારે યોજના બનાવી હતી. કન્યાને શોધતા શોધતા શક્તિકુમાર છે એક કાવેરી નદીના કિનારે કોઈ ગામડામાં આવે છે. ત્યાં કૂવા પાસે, કૂવા નજીક એક યુવતીને જોવે છે. જે યુવતી દેખાવે તો સુંદર છે, આભૂષણો પણ એણે જરૂર પૂરતા જ પહેર્યા છે. હવે શક્તિકુમારનું મન એના તરફ આકર્ષાયું છે. વિચારે છે કે હું મારી યોજના પ્રમાણે જો એ એક પ્રસ્થ ડાંગરમાંથી મને જમાડે તો એની સામે વિવાહનો પ્રસ્તાવ મૂકીશ અને હા પાડે તો લગ્ન કરીશ. આમ વિચારી શક્તિકુમાર છે એ ચોખા યુવતીને આપે છે. યુવતી પોતાની બુદ્ધિ પ્રતિભાથી, પોતાની આવડત પ્રમાણે ચોખા છે ડાંગરને ફોતરાને છૂટા પાડી ફોતરા સોનીને વેચી પૈસા મળે એના લાકડા લાવે છે. એમાંથી કોલસો છે જરૂરિયાતવાળાને વેચી બાકીની બધી વસ્તુ છે ઘી, શાક, તેલ, દહીં, દૂધ વગેરે મંગાવી અને સંપૂર્ણ ભોજન તૈયાર કરી શક્તિકુમારને જમાડે છે. એ શક્તિકુમારને ખાતરી થઈ જાય છે કે ભાઈ આ યુવતી ખરેખર ગુણવાન છે, જે મારું ઘર સુવ્યવસ્થિત ચલાવી શકશે. એટલે યુવતી સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. વિધિપૂર્વક બંને લગ્ન કરે છે. તો આપણો છઠ્ઠો પાઠ હતો કાષ્ઠખંડ, જેમાં લાકડાનો ટુકડો છે એ નામ છે કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો. તો પાઠ અંતર્ગત આપણે જોયું હતું કે ભાઈ પ્રાચીન સમયમાં આશ્રમ શાળાઓ હતી. શિષ્ય છે એ ગુરુને ત્યાં ગુરુના આશ્રમમાં રહી અને અભ્યાસ કરતો હતો. જ્યાં સુધી એનું શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી એ ગુરુ સાથે રહે, જુદા જુદા કામ છે એ કરે. ત્યાં તેને શસ્ત્ર, શાસ્ત્ર, જુદી જુદી વિદ્યાઓ છે, અસ્ત્ર વિદ્યા, શસ્ત્ર વિદ્યા છે, હથિયાર ચલાવવા, ખેતી કરવી, જંગલોમાં કામ કરવા જવું, ઘરનું કામ કરવું,
દરેક પ્રકારના કામ છે એ શિષ્ય છે એ શીખતો હતો. 24 કલાક આખો દિવસ પૂરો સમય છે એ ગુરુ અને શિષ્ય સાથે રહેતા હોવાથી કોઈ સ્થળ કે કોઈ સમયની મર્યાદા હતી નહીં. કોઈ પણ સમયે છે એ ગુરુ શિષ્યને જ્ઞાન છે એ આપી શકતા હતા. આપણે અમુક એવી શિક્ષણ સંસ્થાઓ જે પ્રાચીન સમયમાં આપણા દેશમાં વિખ્યાત હતી, નાલંદા છે, વલ્લભી વિશ્વવિદ્યાલય છે, તક્ષશિલા છે, એ બધા વિશે માહિતી પણ મેળવી હતી કે ભાઈ આ બધી શાળાઓ છે એ આવી રીતે આખી યુનિવર્સિટી હતી. પાઠશાલાઓ વિશ્વવિખ્યાત વિશ્વવિદ્યાલયો હતી, એટલે કે યુનિવર્સિટીઓ હતી, જ્યાં જુદા જુદા દેશમાંથી વિદ્યાર્થીઓ છે એ જ્ઞાન મેળવવા માટે, શિક્ષણ મેળવવા માટે આવતા હતા. તો આજે શિક્ષણ જે કંઈ શિક્ષણનું માધ્યમ છે, શિક્ષણ વ્યવસ્થાઓ છે, તો જે યુનિવર્સિટીઓ છે એમાં જુદી જુદી વિદ્યાઓ શીખવવામાં આવતા હતા. ધીમે ધીમે એમાં જૈન અને બૌદ્ધ ધર્મનું શિક્ષણ શરૂ થયું હતું. જૈન અને બૌદ્ધ લોકો છે એમના ગ્રંથોમાં પણ આવી બધી યુનિવર્સિટી વિશેની, નાલંદા કે વલ્લભી વિશેની માહિતી છે એ આપણને પ્રાપ્ત થાય છે. પાઠ અંતર્ગતે આપણે જોયું હતું. આપણો મૂળ પાઠ છે કાષ્ઠખંડ, લાકડાનો ટુકડો, જેમાં એક ગુરુ છે ગંગા નદીને કિનારે પોતાના શિષ્ય સાથે ભ્રમણ કરે છે. ભ્રમણ કરતાં કરતાં ગુરુનું ધ્યાન છે એક લાકડાના ટુકડા પર જાય છે જે નદીના પ્રવાહ સાથે વહેતું જાય છે. એ ટુકડાને જોઈ અને ગુરુ છે કહે છે કે આ લાકડાનો ટુકડો છે એ અગાધ વિશાળ એવા સમુદ્રને મેળવી શકશે, સમુદ્ર સુધી પહોંચી શકશે, પણ જો એને 4 વિઘ્ન ન આવે તો એ 4 વિઘ્ન કયા કયા છે એ પણ સમજાવે છે. એક તો કાંઠા સાથેનું જોડાણ, લાકડાનો ટુકડો નદીમાં વહેતો જાય અને કોઈ કારણસર જો કાંઠા સાથે જોડાઈ જાય તો એ આગળ જઈ શકતો નથી. બીજું વિઘ્ન છે ભાર વધવો. લાકડાનો સ્વભાવ છે કે પાણીમાં તરે છે, પણ જો કોઈ કારણસર લાકડામાં ભાર વધી જાય, કોઈ કચરો એમાં લાગી જાય, લીલ જામી જાય, તો એ કચરાને કારણે લાકડાનો ભાર વધતો જાય તો એ ધીમે ધીમે પાણીના સ્તરથી નીચે જમીન ઉપર બેસી જાય તો પણ એ આગળ જઈ શકતો નથી. ત્રીજું વિઘ્ન છે વમળમાં ફસાવું. વમળ છે પાણીમાં જે ભમર ચડે છે એને વમળ કહેવામાં આવે છે. તો જો ટુકડો વમળની અંદર ફસાઈ જાય તો એ ગોળ ગોળ ફરે છે પણ એ આગળ જઈ શકતો નથી. અને ચોથું વિઘ્ન છે નદીના પાણીથી છૂટા પડવું, વિખૂટા પડવું. નદી ખળખળ વહેતી જતી હોય, કોઈ જગ્યાએ ઊંચા ધોધ ઉપરથી પડે કે કોઈ પથ્થર સાથે ટકરાય કે કોઈ પહાડી ઉપરથી જતી હોય તો એ લાકડાનો ટુકડો છે જો વહેણથી છૂટો પડી જાય તો એ આગળ જઈ શકતો નથી અને આમ લાકડાની જે પ્રગતિ છે એ અટકી જાય છે. આટલું ગુરુ શિષ્યને કહે છે, આગળ સમજાવે છે, ઉપદેશ આપતા કહે છે, જણાવતા કે આપણે મનુષ્ય પણ આ લાકડાના ટુકડા જેવા છે. એટલે મનુષ્યને એ લાકડાના ટુકડા સાથે સરખાવે છે. રૂપક દ્વારા આખી વાત છે એ ગુરુ શિષ્યને સમજાવે છે. આપણે મનુષ્ય પણ એ લાકડાના ટુકડા જેવા છે. આપણું જીવન નદી છે, પરિવાર પ્રવાહ છે, એમાં સ્નેહરૂપી જળ વહે છે. જેમ લાકડાનો ટુકડો આગળ વધતા નદીના માધ્યમથી વિશાળ સમુદ્રને પ્રાપ્ત કરે છે, એમ આપણે મનુષ્ય પણ સુખી અને જ્ઞાનથી યુક્ત ભરપૂર એવા આ સંસાર સમુદ્રને ભોગવી શકીએ. પણ જો આપણા જીવનમાં પણ 4 વિઘ્ન ન આવે તો. આવું ગુરુ કહે છે એટલે શિષ્ય પૂછે છે કે ભાઈ મનુષ્ય જીવનના 4 વિઘ્ન કયા છે? એટલે મનુષ્ય જીવનના 4 વિઘ્ન ગુરુ છે એ સમજાવતા કહે છે કે મનુષ્ય જીવનનું પહેલું વિઘ્ન છે આહાર, નિંદ્રા, ભય વગેરે. એ કેવા છે તો કે કાંઠા જેવા. જેમ લાકડાનો ટુકડો કાંઠા સાથે અડી જાય, તે અટકાઈ જાય અને આગળ ન જઈ શકે, એમ મનુષ્ય છે, કોઈ વ્યક્તિ છે એ જો આહાર નિંદ્રામાં ડૂબ્યો રહે તો એ પણ યોગ્ય પ્રગતિ કે વિકાસ કરી શકતો નથી. આહાર નિંદ્રા જરૂરી છે, ખાવું, સૂવું, ઊંઘ લેવી એ બધું જરૂરી છે, પણ એ દરેકની સમય મર્યાદા હોય છે, એક લિમિટ હોય છે. સતત એમાં ને એમાં જ પ્રવૃત્ત રહેવું, ખાવામાં અને સૂવામાં જ સમય વેડફી નાખો તો પછી તમે આગળ વધી શકતા નથી. અને જે વ્યક્તિ સતત આહાર નિંદ્રામાં ડૂબ્યો રહે તો એ વ્યક્તિ છે એ સુખી સંસારને ભોગવી શકતો નથી. ત્યારબાદ બીજું વિઘ્ન છે કે છે સામાજિક વ્યવહાર. જોકે સામાજિક વ્યવહાર બધે જરૂરી છે, રાખવો જોઈએ, પણ એ કેવો હોવો જોઈએ? આપણી મર્યાદામાં, આપણી કેપેસિટી બરાબર હોવો જોઈએ. આપણી
જરૂરિયાત કરતાં અથવા તો આપણી જે કમાણી છે, આપણી જે આવક છે એના કરતાં વધારે આપણે ખર્ચ કરીએ, આમદની અઠ્ઠરની ખર્ચા રૂપિયા, હવે આપણે કમાતા 50 પૈસા હોય ને વાપરીએ રૂપિયો, તો કેવી આપણી હાલત થાય? એમ આપણી મર્યાદા કરતાં જો આપણે સામાજિક વ્યવહાર કરીએ તો એ વિઘ્ન બને છે અને સામાજિક વ્યવહાર પછી ધીમે ધીમે ભાર બને છે, બોજારૂપ બને છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા મર્યાદા કરતાં વધારે આપણે વજન છે ઉપાડી શકતા નથી. આપણી કેપેસિટી છે 4 લેક્ચર ભરવાની અને આપણે જો 6 લેક્ચર આવી ગયા તો કેવી હાલત થાય, બરાબર ને? એટલે દરેક જે વ્યવહાર છે એ કેવો હોવો જોઈએ? મર્યાદામાં. એમ સામાજિક વ્યવહાર છે પણ મર્યાદામાં હોવો જોઈએ. જે વ્યક્તિ પોતાની મર્યાદા કરતાં વધારે સામાજિક વ્યવહાર કરે છે એ અતિભારને કારણે ડૂબી જાય છે અને સુખી સંસારને ભોગવી શકતો નથી. આ હતું બીજું વિઘ્ન. ત્યારબાદનું ત્રીજું વિઘ્ન છે દારૂ પીવો, જુગાર રમવો, ચોરી કરવી. તો આવા જુદા જુદા જે દુર્વ્યસન છે, તો દુર્વ્યસનમાં ફસાયેલો વ્યક્તિ છે એ કેમ ફરે છે? વમળમાં ફસાયા છે. વમળમાં કોઈ વસ્તુ ફસાઈ જાય તો એ ગોળ ગોળ ફરે, આગળ ન જઈ શકે. એમ દુર્વ્યસનમાં ફસાયેલો વ્યક્તિ છે એ ગોળ ગોળ ફરે છે પણ આગળ જઈ શકતો નથી. એટલે દુર્વ્યસનોમાં ન પડી જવાય એ માટે સતત પ્રયત્ન કરતો રહેવો જોઈએ. જો કોઈ વ્યક્તિ આ દુર્વ્યસનોમાં ફસાઈ જાય તો એ પણ સુખી સંસારને ભોગવી શકતો નથી. ત્યારબાદનું ચોથું વિઘ્ન છે પરિવારથી છૂટા પડવું. કોઈ પણ કારણસર ક્રોધથી અથવા તો સ્વાર્થને કારણે જો વ્યક્તિ પોતાના પરિવારથી છૂટો થઈ જાય, અલગ થઈ જાય, જુદો થઈ જાય તો એ વ્યક્તિ પણ જેમ લાકડાનો ટુકડો પાણીથી છૂટો પડીને આગળ નથી વધી શકતો, એમ વ્યક્તિ પણ પરિવારથી છૂટો પડીને આગળ જઈ શકતો નથી અને સુખ, જ્ઞાન અને ગુણથી ભરપૂર એવા સંસારને ભોગવી શકતો નથી. જે વ્યક્તિ આ 4 વિઘ્નથી પોતાનું રક્ષણ કરે છે એ જ વ્યક્તિ જ્ઞાન, ગુણ અને સુખથી ભરપૂર સંસારને ભોગવી શકે છે. એટલે આપણે જોયું આવું છઠ્ઠા પાઠના આધારે તો આપણે બધા પણ આહાર નિંદ્રા છે યોગ્ય મર્યાદામાં જરૂર પૂરતો લઈએ, સામાજિક વ્યવહાર છે આપણી કેપેસિટી પ્રમાણે કરીએ, દુર્વ્યસનોથી દૂર રહીએ, પરિવારની સાથે રહીએ. ત્યારબાદનું આપણું ચેપ્ટર છે 7મું સુભાષિત કુસુમાની, જેમાં સુષ્ઠુભાષિત એટલે સુભાષિત એટલે જે સારું બોલાયેલું, સારું કહેવાયેલું હોય તે સુભાષિત આપણને પ્રસ્તુત કાવ્યમાં 7 જુદા જુદા સુભાષિત આપ્યા છે અને આ નાનકડા સુભાષિતના માધ્યમથી સુંદર એવી વાત કહી છે. પહેલાં સુભાષિતમાં સજ્જન અને દુર્જન બંનેના વચન, બંનેના વાક્યમાં શું ભેદ છે એ કહ્યું છે. સજ્જન વ્યક્તિની વાત છે એ માત્ર રમત ખાતર કહી દે તો પણ પથ્થર ઉપર લખ્યા બરાબર છે, એટલે કે વર્ષો સુધી કાયમ રહે છે. એ વ્યક્તિ પોતાની વાત છે એ સમય આવે ત્યારે કાર્ય કરી બતાવે છે. જ્યારે દુર્જન વ્યક્તિ છે એ ગમે એટલું કાગળ ઉપર લખીને આપે તો પણ એ વ્યક્તિ જરૂર પડે કામ આવતો નથી. એટલે એની વાત જે છે, એનું વાક્ય જે છે એ પાણી ઉપર લખ્યા બરાબર છે. બીજું સુભાષિત છે વૃક્ષોનું મહત્ત્વ. એવા વિશાળ મોટા વૃક્ષનું સેવન, વાવેતર કરવું જોઈએ કે જે ફળ અને છાંયડો બંને આપે. કદાચ ભાગ્યવશાત જો ફળ ન આપી શકે તો પણ એનો છાંયો રોકી શકાતો નથી. એટલે વૃક્ષનું મહત્ત્વ તો આપણે જાણીએ છીએ, મહત્ત્વ બધા જાણે છે, એની જરૂરિયાત આવશ્યકતા જાણે છે, પણ કોઈ એની જાળવણી કરતું નથી. તો આપણે બધા સંકલ્પ લઈએ કે આપણે દર વર્ષે એક ઝાડ છે એ વાવીશું અને ઝાડનું જતન છે એ કરીશું. ત્રીજા સુભાષિતમાં વાત કરી છે આપણા આત્માના ગુણ અને દોષની બાબતમાં. આપણો આત્મા એટલે કે આપણું વ્યક્તિત્વ, જો આપણા વ્યક્તિત્વ અને ગુણની બાબતમાં આપણે ઊંચું લઈ જવું હોય તો આપણે એક પથ્થરને પર્વત ઉપર ચડાવવા જેટલો પરિશ્રમ એટલે મહેનત કરવી પડે છે. પણ જો દોષની બાબતમાં આપણે સાબિત થવું હોય, હલકા બનવું હોય તો જેમ પથ્થરને સહેજ ધક્કો આપો અને નીચે પડી જાય એમ એકાદ દોષથી પણ આપણું વ્યક્તિત્વ છે, આપણું ચરિત્ર છે એ હલકું, ખરાબ છે એ સાબિત થઈ જાય છે. એટલે આપણે આપણા ચરિત્ર, આપણા આત્માને
આપણા વ્યક્તિત્વને ઉપર લઈ જવા માટે પરિશ્રમ કરવાનો છે. ચોથા સુભાષિતમાં વાત કરી છે ક્ષણે રૂષ્ટ, એટલે કે જે એક ક્ષણમાં પ્રસન્ન થઈ જાય અને બીજી ક્ષણમાં જે ક્રોધે ભરાઈ જાય, આવો વ્યક્તિ છે એનું મન કેવું હોય? અવ્યવસ્થિત હોય છે. તો આવા અવ્યવસ્થિત મનવાળા વ્યક્તિ છે એની કૃપા, એની પ્રસન્નતા છે એ પણ કેવી હોય? ભયાનક સાબિત થાય છે. એટલે આવા વ્યક્તિથી હંમેશા બચીને રહેવું. ત્યારબાદના સુભાષિતમાં વાત કરી છે કે સોનું કેટલું શુદ્ધ છે એની ચકાસણી 4 કાર્ય વડે થાય છે: ઘસવું, કાપવું, ટીપવું અને તપાવવું. સોની છે એ સોનાની શુદ્ધતા તપાસવા માટે આ જુદા જુદા 4 કાર્ય કરે છે, જેના આધારે કેટલું શુદ્ધ છે, 24 કેરેટ છે, 22 કેરેટ છે, એને ખ્યાલ આવે છે. એમ વ્યક્તિ કેટલો શુદ્ધ અથવા તો કેટલો સારો છે એ ચકાસણી કરવા માટેના 4 માપદંડ આપ્યા છે: એનું ચરિત્ર, એના જ્ઞાન, એના ગુણ અને એના કર્મ. ચરિત્ર કેવું છે, જ્ઞાન કેવું છે, ગુણ કેવા છે અને કર્મ કેવા છે, એના આધારે વ્યક્તિ કેટલો શુદ્ધ, કેટલો પવિત્ર છે એ જાણી શકાય છે. ત્યારબાદનો શ્લોક છે જે આપણને શ્લોક પૂર્તિ માટે, એક્ઝામ માટે મહત્ત્વનો છે: આપત્તિમાં રામ બન, યુદ્ધમાં ભીમ બન, દાનમાં કર્ણ, નીતિમાં કૃષ્ણ, પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ અને પરાક્રમના કાર્યમાં અંજનાના પુત્ર હનુમાન બન. આપણને સલાહ આપી છે કે આપણે શું કરવાનું છે. જો આપત્તિની પરિસ્થિતિ હોય તો રામ જેવું ધૈર્યવાન બનવાનું, સહન કરી અને ધીરજથી દરેક સમસ્યાનું સમાધાન લાવવાનું. રામ પોતાના પિતાના વચન ખાતર 14 વર્ષ માટે વનમાં જાય છે અને વનની બધી યાતનાઓ, જે પીડાઓ છે સહન કરે છે. અંતે એને મીઠા ફળ છે મળે છે. તો આપણે પણ આપત્તિમાં રામ જેવું ધીરજવાન બનવાનું. યુદ્ધમાં ભીમ, યુદ્ધની પરિસ્થિતિ આવે, લડવાનો સમય આવે તો ભીમની જેમ નિડરતાથી લડવાનું. દાન કરવામાં, દાનની બાબત આવે ત્યારે કર્ણ બનવાનું. પોતાના પરિવારનો નહીં પણ સામેવાળી વ્યક્તિની જે આવશ્યકતા, જે જરૂરિયાત છે એ ધ્યાનમાં રાખી અને નિસ્વાર્થ ભાવે દાન આપવાનું. નીતિની બાબત હોય, સામ દામ દંડ ભેદ, આ બધી નીતિઓ છે. તો યોગ્ય જગ્યાએ, યોગ્ય પરિસ્થિતિમાં કઈ નીતિ અપનાવી એ કૃષ્ણ પાસેથી શીખવાનું. એટલે નીતિ નિયમમાં કૃષ્ણ જેવું બનવાનું. પ્રતિજ્ઞા પાલનમાં આપણે વાત કરી હતી કે ભાઈ બ્રહ્મચર્યની જે પ્રતિજ્ઞા છે ભીષ્મએ કરી હતી અને એ આજીવન બ્રહ્મચર્ય પાળે છે. તો આપણે પણ પ્રતિજ્ઞા કરી જ છે બોર્ડમાં સારા રિઝલ્ટ લાવવા માટે મહેનત કરવાની. આપણે પણ છેલ્લે સુધી એ પ્રતિજ્ઞાનું પાલન કરીશું. અને છેલ્લે કીધું છે પરાક્રમના, જે સાહસના કાર્ય છે એમાં હનુમાન બનવાનું. કોઈ પણ ડર વગર સચ્ચાઈ માટે, ન્યાય માટે લડવાનું. અને આપણા છેલ્લા અંતિમ શ્લોકમાં વાત કરી છે કે જે આપત્તિ કે વિઘ્ન આવશે એવા ડરથી કાર્યની શરૂઆત નથી કરતા. એને હલકા, નિમ્ન કક્ષાના લોકો કહ્યા છે. કાર્ય શરૂ કરે અને વારંવાર વિઘ્ન આવે તો એને અધવચ્ચે છોડી દે, એને મધ્યમ પ્રકારના લોકો કહ્યા છે. અને વારંવાર વિઘ્ન આવવા છતાં જે કાર્યને પૂર્ણ કરે છે એ ઉત્તમ પ્રકારના લોકો છે. તો આપણે પણ વિશ્વની જેમ પ્રતિજ્ઞા કરીએ અને ઉત્તમ પુરુષનું જેમ વિઘ્ન આવવા છતાં એ પ્રતિજ્ઞાને પૂર્ણ કરીએ, એવું આપણે આ પાઠના માધ્યમથી નક્કી કરીએ છીએ. બરાબર ને? સરસ. આપણે જોઈએ આપણો 8મો પાઠ. 8મા પાઠમાં તો હજી તાજો જ છે, તમને બધાને ઓલા થોડાક આગળ ચાલી ગયા એટલે સહેજ વાંધો આવ્યો હશે, પણ 8મો પાઠ તાજો જ છે એટલે બધાને બહુ આવડતો જ હશે. એટલે હું બોલું એ પહેલાં તમે બોલવાનું શરૂ કરી દીધું. બરાબર ને? આપણો 8મો પાઠ છે સાક્ષીભૂત મનુષ્ય, એટલે કે સાક્ષી બનેલો માણસ. શેનો સાક્ષી? દુર્ઘટનાનો. ઘણી બધી ઘટના, દુર્ઘટના છે આપણા રોજબરોજના જીવનમાં બનતી હોય છે, આપણે જોતા હોઈએ છીએ. તો આ દુર્ઘટના બને છે એના કોણ સાક્ષી બને છે અને શું શું કામ કરે છે એ અંતર્ગત પુનિત અને સુનિત 2 ભાઈ છે વાતચીત, સંવાદ કરે છે. કોણ સાક્ષી બને છે? તો કે પથ્થર વગેરે જળ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને મનુષ્ય, આ 3 એના સાક્ષી બને છે. તો કે સાક્ષી બનેલા સૌથી પ્રથમ પથ્થર છે.
એ શું કરે છે? પથ્થર ખાલી નામ લીધું છે, બાકી ઘણી બધી એવી નિર્જીવ વસ્તુઓ છે કે જે દુર્ઘટનાના સ્થળે પડી હોય છે. એ પછી પથ્થર હોય, લાકડું હોય, લોઢું હોય, કોઈ ધાતુ હોય, કોઈ વસ્તુ હોય, કોઈ વાહન હોય, કોઈ પણ નિર્જીવ વસ્તુ છે એ દુર્ઘટના સ્થળે પડી હોય છે. તો એ શું કરે છે? તો કે એ તો નિર્જીવ છે, એટલે એ પોતાને કોઈ પણ પ્રકારની ક્રિયા કરી શકતા નથી. એ ત્યાં એમના એમ પડ્યા રહે છે. બીજા સાક્ષી છે આપણા ગાય વગેરે પશુઓ કે પક્ષીઓ. પશુ પક્ષીઓ શું કરે છે? તો કે પશુ પક્ષીઓ છે એ ચેતન છે, જીવંત છે, પણ એ નિર્બુદ્ધ છે, એમાં બુદ્ધિ હોતી નથી. એટલે એ દુર્ઘટનાથી જે અવાજ થાય છે એ અવાજથી ડરીને ત્યાંથી દૂર ભાગી જાય છે. હવે રહ્યા ત્રીજા સાક્ષી, તો એ છે મનુષ્ય. તો મનુષ્ય છે એ કેવા છે? બુદ્ધિશાળી. બુદ્ધિશાળી હોવા છતાં મનુષ્ય જો ત્યાંથી ભાગી જાય તો એની ગણના કેમાં થાય? પશુમાં. દુર્ઘટના જોયા પછી પણ કોઈ વ્યક્તિ એ સ્થળ મૂકીને ભાગી જાય તો એ વ્યક્તિ પશુ સમાન છે, અથવા તો પશુ જ છે. બરાબર. પણ જે વ્યક્તિ દુર્ઘટના જોયા પછી પોતાની ફરજ નિભાવે, મનુષ્ય તરીકેનું કાર્ય કરે, તો એના મુખ્ય કાર્ય કયા કયા છે? બોલો તો. હા, સરસ. 3 કાર્ય છે. બરાબર ને? પહેલું કાર્ય દુઃખની અનુભૂતિ. મનુષ્ય એક એવો વ્યક્તિ છે, એક એવો સજીવ છે કે જે બીજાનું દુઃખ જોઈ દુઃખી અને સુખ જોઈને સુખી થાય છે. એ દુર્ઘટનાગ્રસ્ત જે પીડાગ્રસ્ત વ્યક્તિ છે એનું દુઃખ જોઈ મનુષ્યએ દુઃખ અનુભવવું જોઈએ. આ એનું પહેલું કાર્ય છે. બીજું કાર્ય છે કર્તવ્યનો નિર્વાહ. જે પીડિત વ્યક્તિ છે, જે અકસ્માતગ્રસ્ત વ્યક્તિ છે, એને જેટલો બને એટલો ઝડપથી હોસ્પિટલ લઈ જવો, જેથી કરીને તેનો યોગ્ય ઈલાજ થઈ શકે. જરૂર પડે તો પોતાનું લોહી આપવું, એના પરિવારને જાણ કરવી, જેથી એ ત્યાં ઝડપથી આવી અને એની સારી રીતે યોગ્ય સારવાર કરાવી શકે. તો મનુષ્યએ પોતાની આ ફરજ છે એ દરેક મનુષ્યએ નિભાવવી જોઈએ. અને ત્રીજું કાર્ય છે મનુષ્યનું બોધની પ્રાપ્તિ. જે કાંઈ દુર્ઘટના બની છે એ દુર્ઘટનાનું કંઈક કારણ હોય છે, કોઈની ભૂલ, કોઈની ખામીને લીધે દુર્ઘટના બની હોય છે. તો સાક્ષી બનેલા માણસે એ ભૂલ, ત્રુટિ કે જે ખામી છે એ ખામીને જાણવી અને એનું ફરીવાર પુનરાવર્તન ન થાય, એ રિપીટ ન થાય એનું ધ્યાન રાખવું. જે વ્યક્તિ છે એ બીજાનું દુઃખ જોઈને દુઃખ નથી અનુભવતો એ પથ્થર સમાન છે, અને જે દુર્ઘટના જોઈને ત્યાંથી દૂર ભાગી જાય તો એ વ્યક્તિ પશુ સમાન છે. જે વ્યક્તિ દુર્ઘટના જોયા પછી દુઃખની અનુભૂતિ કરે, કર્તવ્યનો નિર્વાહ કરે, પણ બોધની પ્રાપ્તિ ન કરે તો એ માણસ નથી, એવું આપણને પાઠના માધ્યમથી જાણવા મળ્યું. તો આ હતા આપણા 1 થી 8 પાઠ આપણે પૂર્ણ કર્યા, સાથે એનું રિવિઝન પણ જોયું. જે કાંઈ તમને ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં મને પ્રશ્ન કરી શકો છો. છતાં ન સમજાય તો આપણે જ્યારે સ્કૂલે મળીશું ત્યારે ચોક્કસ એ ડાઉટને સોલ્વ કરીશું. બરાબર ને? આ આપણા પાઠના રિવિઝન સાથે આપણે વ્યાકરણના જે મુદ્દા ચાલ્યા છે એનું પણ ટૂંકમાં રિવિઝન જોઈ લઈએ. તો આપણે જોયા હતા આપણા કાળના રૂપો. એમાં વર્તમાન કાળ પરસ્મૈપદ મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ. તો એમાં આપણે જોયું હતું પુરુષ અને વચન. પુરુષમાં પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. એકવચન, દ્વિવચન અને બહુવચન. બરાબર ને? પુરુષ એટલે દરેક સજીવની વાત થાય છે કે દરેક વસ્તુ તે કોઈ પણની અહીંયા વાત થાય છે. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષ એટલે કોણ? કે જે બોલનાર વ્યક્તિ હોય તે. બીજો પુરુષ એટલે સાંભળનાર વ્યક્તિ હોય તે. અને ત્રીજો પુરુષ એટલે જેના વિશે પહેલો અને બીજો પુરુષ વાત કરે છે પણ અહીંયા હાજર નથી. એકવચન એટલે એક વ્યક્તિ, દ્વિવચન એટલે 2 વ્યક્તિ અને બહુવચન એટલે 2 કરતાં વધારે. પ્રથમ પુરુષ એકવચન એટલે બોલનાર વ્યક્તિ 1
પ્રથમ પુરુષ દ્વિવચન બોલનાર વ્યક્તિ 2 અને પ્રથમ પુરુષ બહુવચન એટલે બોલનાર વ્યક્તિ 2 કરતાં વધારે. બીજો પુરુષ એકવચન સાંભળનાર વ્યક્તિ 1, બીજો પુરુષ દ્વિવચન સાંભળનાર વ્યક્તિ 2 અને બીજો પુરુષ બહુવચન સાંભળનાર વ્યક્તિ 2 કરતાં વધારે. ત્રીજો પુરુષ એકવચન હાજર ન હોય એ 1, ત્રીજો પુરુષ દ્વિવચન એવી વ્યક્તિ 2, ત્રીજો પુરુષ બહુવચન જે હાજર ન હોય અને એના વિશે વાત થતી હોય એવા વ્યક્તિ 2 કરતાં વધારે. એમાં આપણે જોયા હતા વર્તમાન કાળના રૂપો મી વહ મહ સી થ તી તહ અંતિ એ હતા પરસ્મૈપદના. ત્યારબાદ જોયા હતા આત્મનેપદના રૂપો એ વહે મહે સે ઈથે દ્વે તે ઈતે અંતે. સામાન્ય ભવિષ્યકાળના પરસ્મૈપદના રૂપો શ્યામી શ્યાવહ શ્યામહ સ્યસી સ્યથઃ સ્યથ સ્યતિ સ્યતઃ અને સ્યંતિ. સામાન્ય ભવિષ્યકાળ આત્મનેપદના રૂપો જોયા હતા સ્યે સ્યાવહે સ્યામહે સ્યસે સ્યથમ સ્યદ્વે સ્યતે સ્યેતે અને સ્યંતે. ત્યારબાદ આજ્ઞાર્થના પરસ્મૈપદના રૂપો આની આવ આમ હિ તમ ત તો તામ અંતુ. આજ્ઞાર્થ આત્મનેપદના રૂપો એ આવહે આમહે સ્વ ઇથામ ધ્વમ તામ ઇતામ અંતામ. વિદ્યાર્થ પરસ્મૈપદના રૂપો ઇયમ ઇવ ઇમ ઈસ ઇતમ ઈત ઈત ઇતામ ઇયુહુ. વિદ્યાર્થ આત્મનેપદના રૂપો ઈય ઈવહિ ઈમહિ ઇથઃ ઇયાથામ ઈધ્વમ ઈત ઇયાતામ ઈરન. હસ્યાન ભૂતકાળ પરસ્મૈપદ અમ વ મ સ તમ ત ત તામ અન અને હસ્યાન ભૂતકાળ આત્મનેપદ ઈ વહિ મહી થા ઇથામ ધ્વમ ત ઇતામ અંત. તમને એમ લાગશે કે મિસે તો એક્સપ્રેસ ભગાડી ગાડી ફાસમ ફાસ બધું જવા દીધું, પણ આપણે ઓલરેડી 9માં પણ ભણી ગયા છીએ, અત્યારે 10માં પણ ભણી ગયા છે અને આ તો એકવાર તાજું કરવા માટે છે. તમને તો ઓલરેડી આવડે જ છે. હવે આપણે આ પહેલો મુદ્દો જોયો કાળ પરિચયનો. કાળના ટેબલો છે જે પ્રત્યયો છે કાળના એ વાક્ય રચના માટે આપણને ખૂબ ઉપયોગી છે. કાળ પ્રમાણે વાક્યનો ગુજરાતી અર્થ છે આપણે કરી શકીએ છીએ એટલા માટે, બરાબર. ત્યારબાદનો આપણો વ્યાકરણનો બીજો મુદ્દો હતો સ્મપ્રયોગ. તો સ્મપ્રયોગમાં શું કરવાનું હતું તો કે ભાઈ એક આપણે યાદ રાખવાના વર્તમાન કાળ પરસ્મૈપદ અને આત્મનેપદના ટેબલ, બીજા હસ્યાન ભૂતકાળ પરસ્મૈપદ અને આત્મનેપદના ટેબલ. સ્મ શબ્દ છે એ શું સૂચવે છે તો કે ભૂતકાળ. આપણને જે વાક્ય રચના આપી છે એમાં આપણને ક્રિયાપદ આપ્યું હશે હસ્યાન ભૂતકાળનું, તો આપણે વાક્યમાં આગળ કોઈ ફેરફાર કરવાના નથી, માત્ર ભૂતકાળનું ક્રિયાપદ બદલી વર્તમાનનું ક્રિયાપદ લખવાનું અને છેલ્લે લખવાનો સ્મ શબ્દ. આપણને જે હસ્યાન ભૂતકાળ વાક્ય રચના આપી એમાં હોય પ્રથમ પુરુષ એકવચન અને પરસ્મૈપદ હોય તો આપણે ત્યાં વર્તમાન કાળ પરસ્મૈપદ પ્રથમ પુરુષ એકવચનનો પ્રત્યય લખવાનો. આપણને જે વાક્ય પૂછ્યું છે એમાં હોય હસ્યાન ભૂતકાળ આત્મનેપદ ત્રીજો પુરુષ બહુવચનનો પ્રત્યય, તો એ બદલાવી આપણે શું લખવાનું વર્તમાન કાળ આત્મનેપદ ત્રીજો પુરુષ બહુવચનનો પ્રત્યય. ખાલી આટલો ફેરફાર કરવાનો અને છેલ્લે સ્મ શબ્દ છે કમ્પલસરી લખવાનો રહેશે. આ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે પદ પુરુષ વચન હોય એ જ આપણે ફેરફારમાં પદ પુરુષ વચન લખવાના, પણ આગળના વાક્યમાં કોઈ ફેરફાર કરવાનો નથી, માત્ર ક્રિયાપદમાં જ ફેરફાર કરવાનો રહેશે. આટલું ધ્યાન રાખશો એટલે 1 માર્ક પાક્કો. એટલે એકદમ નાનકડો એવો અને સૌથી સરળ મુદ્દો છે એ સ્મ પ્રયોગનો છે. તમને સૌ પ્રેક્ટિસ કરી હશે એટલે આવડે જ છે, બરાબર ને. અને ત્યારબાદ આપણે મુદ્દો જોયો હતો સર્વનામનો, જેમાં સર્વનામના 7 પ્રકાર છે. એમાંથી આપણે આવે છે મેઇન પુરુષવાચક સર્વનામ અને પ્રશ્નવાચક સર્વનામ, જે આપણા માટે ખૂબ મહત્ત્વના છે. એમાં પ્રથમ પુરુષ એટલે કે હું માટેનો અસ્મદ સર્વનામ, બીજા પુરુષ તો માટેનો યુસ્મદ સર્વનામ, ત્રીજા પુરુષ જે ત્રીજો પુરુષ છે એમાં તદ સર્વનામ પણ
એમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એ ત્રણેય પ્રમાણેના એના રૂપો છે, એમાં થોડો ફેરફાર છે. જોકે નપુંસકલિંગ અને પુલ્લિંગ તો સરખા જ છે, એટલે એમાં કંઈ બહુ વધારે ફેર નથી. માત્ર એક સ્ત્રીલિંગ અને પુલ્લિંગ યાદ રાખો તો નપુંસકલિંગ પણ એ આવડી જાય. એટલે આ 3 ટેબલ છે ખૂબ મહત્ત્વના, આપણે યાદ રાખવાના હતા. ત્યારબાદનું હતું આપણે પ્રશ્નવાચક કિમનું સર્વનામ, એટલે કે કોણ, કોનું, શું કામ, એ કિમ સર્વનામના આધારે આપણે જોયું હતું. એટલે આ આપણું છે વ્યાકરણ, જે આપણે 3 મુદ્દા અત્યારે ચાલ્યા છે વ્યાકરણમાં: કાળ પરિચય, સ્મપ્રયોગ અને સર્વનામ. હવે આપણે જ્યારે આગળ શરૂ કરીશું એટલે જોઈશું વ્યાકરણનો નવો મુદ્દો. પણ જ્યાં સુધીનું વ્યાકરણ ચાલ્યું છે એ વ્યાકરણ બુકમાં લખવાનું છે, અને જેટલા ચેપ્ટર ચાલ્યા છે એટલા ચેપ્ટરનું સ્વાધ્યાય એક્સરસાઇઝ છે એ ફેર બુકમાં બધાએ કમ્પલસરી લખવાની છે. સ્વાધ્યાયમાંથી તમારે શું લખવાનું છે? સંસ્કૃત ક્વેશ્ચન આન્સર, ગુજરાતી ક્વેશ્ચન આન્સર. સંસ્કૃત ક્વેશ્ચન આન્સર બંને ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં કોમન આવશે. ગુજરાતી ક્વેશ્ચન આન્સર જે છે એ ગુજરાતી મીડિયમવાળાએ ગુજરાતીમાં અને ઇંગ્લિશ મીડિયમવાળાએ ઇંગ્લિશમાં લખવાના રહેશે. એટલે ક્વેશ્ચન આન્સર લખવાના છે. ટ્રાન્સલેશન, મિનિંગ, શબ્દાર્થ, ભાષાંતર, ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ હોય તો શોર્ટ નોટ, અને જે અર્થ વિસ્તાર છે એ અર્થ વિસ્તાર. આટલી વસ્તુ કમ્પલસરી ફેર બુકમાં લખવાની છે. અને વ્યાકરણ બુકમાં વ્યાકરણ બંને ભેગી બુક બનાવો તો પણ ચાલશે, પણ લખેલું હોવું ફરજિયાત છે. સાથે સાથે એટલું પણ કહીશ કે જે મુદ્દા ચાલતા જાય છે એનું તમે રોજ થોડુંક રિપીટ, એટલે કે વાંચન કર્યા કરો. જેમ કે વ્યાકરણના મુદ્દા ચાલ્યા છે તો અઠવાડિયામાં 2 વાર એ ચાલેલા મુદ્દા છે એ બધા તમે એકવાર વાંચો. જેટલું સંસ્કૃતનું ચાલ્યું છે એ અઠવાડિયામાં તમે અડધી કલાક ફરજિયાત એ વાંચો, જેથી કરીને આગળ આપણને તકલીફ પડે નહીં. એકદમ સરળ વિષય છે આપણો. ગયા વર્ષે જે 10થમાં હતા એ બધાએ સંસ્કૃતમાં 78 સુધીના માર્ક્સ છે એ લાવ્યા છે. 3 માર્ક્સ ખબર નહીં ક્યાં તૂટ્યા છે, પણ આપણે કોશિશ કરશું કે આપણે પૂરેપૂરા 80 માર્ક્સ લાવીએ. હું તો મારા તરફથી પૂરતા પ્રયાસ કરું છું, છતાં કાંઈ ભૂલ હોય, તમને એવું લાગે કે ભાઈ આને નથી સમજાતું, તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમે કહેજો. આપણે દરેક ડાઉટ છે સોલ્વ કરવામાં પૂરેપૂરી કોશિશ કરશું. તો રાખીએ આજના લેક્ચરમાં આટલું. ફરી મળીશું